હા, ગામનો તો નથી લાગતો. કોણ છો ભાઈ? જો અજાણ્યો મહેમાન કહેવા હું તો. અજાણ્યો મહેમાન? હા, અરે પણ ભાઈ, આ ગામમાં તમે આવ્યા છો તો કોકના ઘરે જ આવ્યા હશો ને? જો વડીલ આવ્યો હતો તો કોકના ઘરે જ, પણ ખબર હતી કે એ ડેલી બંધ હશે. વર્ષો પહેલા મારા દાદા અહીંયા રહેતા હતા અને મને જગ્યા યાદ નહોતી, પણ પૂછીને ત્યાં પહોંચ્યો તો ખબર પડી કે મકાન વાવાઝોડામાં પડી ગયું છે. એટલે થયું કે દાદા એટલે હા. શું નામ? કરશનભાઈ. કરશનભાઈ, આ પલોટવાળા? હા 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 એ જ. હા, એ તો કેટલા વર્ષો થઈ ગયા, એ તો શહેરમાં જતા રહ્યા. હા, વર્ષો થઈ ગયા અને જુઓ ને. અરે પણ મહેમાન, એ આટલા વર્ષોથી શહેરમાં રહે છે, તમારા દાદા છે, અને તમને ખબર નથી? ખબર જ છે મને, પણ મને એમ હતું કે ગામ જાઓ, થોડો સમય અહીંયા રહેવું હતું. મકાન જો સારું હોત તો તાળું તોડીને રહેવા માંગતો હતો, પણ મકાન તો સાવ તૂટલું છે. એટલે હવે વિચારતો હતો કે આજની રાત હા ઝાડવા નીચે જ રહી લઉં. અરે પણ મહેમાન, આ હવાવરું જગ્યામાં અને આ ઝાડવા હેઠે તમે આ રાત કેમ ગુજારો? અને આમ પણ મહેમાન, આ જગ્યાએ રાત્રે ન રોકાવાય. અહીંયા જાનવરોનો થોડોક ત્રાસ છે. હા, સમજી શકું છું, પણ હવે તમે જ વિચાર કરો ને કે ગામમાં જલ્દીથી કોઈ શહેરવાળા ઉપર ભરોસો ન કરે, અને એ પણ અજાણ્યા વ્યક્તિ ઉપર તો બિલકુલ નહીં. હા, એ વાત તો તમારી સાચી છે. હવે અજાણ્યા માણસ ઉપર કોણ ભરોસો કરે? અને આમ પણ તમે આ કરશન દાદાનું નામ લીધું એટલે એ નાતે હું તમને આશરો આપી છું. જો આજની રાત તો બહુ કહેવાય. તો કે હું એવું વિચારીને આવ્યો હતો કે મારે મારા ગામમાં થોડા દિવસ રહેવું છે. આ ગામને માણવું છે, ગામને જોવું છે અને ગામના લોકોને પારખવા છે, એમની સાથે બેસીને વાતો સાંભળવી છે જૂની. પણ કંઈ નહીં. હા, તમે એક રાત માટે આશરો આપો છો એ મારા માટે બહુ મોટી વાત કહેવાય. અરે પણ દીકરા, આટલા બધા દિવસ રોકાવાનું પ્લાનિંગ કરીને તમે આવ્યા હતા, તો તમારે તમારા દાદાને પૂછીને અવાય ને કે ભાઈ દાદા ત્યાં મારે રહેવાય એવું કઈ છે કે કેમ? હા હા, મારી જ ભૂલ છે. હા, મેં કંઈ પૂછ્યું નહીં, પણ દાદા હવે નથી રહ્યા. એટલે કરશન દાદા ગુજરી ગયા? હા, કદાચ ગામના ઘણા લોકોને ખબર નથી આ વાતની, પણ હમણાં હજુ આ કોરોના પહેલા તો મારે વાત થઈ હતી. હા ત્યારે થઈ હતી. પછી જ એવું બન્યું ને કે હવે મારી પાસે એનો નંબર નથી, બધું જૂના ફોનમાં હતું. હા, હવે તો હું વાત પણ ન કરાવી શકું ને, કારણ કે છે જ નહીં તો શું વાત કરાવવાનો. એ વાત તમારી સાચી છે, પણ કઈ નહીં, આજની રાત તમે મારા ઘરે રોકાઈ શકો. હા, કઈ વાંધો નહીં, આભાર તમારો. હા, પણ મને મહેમાન, તમારું નામ જણાવશો? મારું નામ ભીખાભાઈ. ભીખાભાઈ જમીનવાળા? મતલબમાં તમારું નામ મેં સામે કેબિન પાસે ગયો હતો ત્યારે ત્યાં બધા કહેતા હતા કે ભીખાભાઈ જમીનવાળા તો ખરા, પણ હવે એ બધું મૂકો ને, હાલો ને અત્યારે તમે હા ઘરે, હા, પછી કઈ વાંધો આપણે નહીં, વાતો કરીશું. અરે કેમ નહીં. હું મારું બેગ લઈ લઉં. અને આમ તમે અહીંયા રાત રોકાવાનું પ્લાન કરીને બેઠા હતા, કોઈએ તમને પૂછ્યું નહીં? આ રસ્તા પર એક બે ગાડા નીકળ્યા. અરે ભાઈ, આ અવાવરું જગ્યા છે, અહીંયા કોઈ નીકળે નહીં. આ તો સારું કહેવાય કે હું આજ વાડીએ ગયો તો તે નીકળ્યો આ રોડે, બાકી આ રોડે કોઈ આવતું જ નથી ભાઈ. સાવ સાચી વાત છે તમારી. હવે મને પણ ડર લાગવા લાગ્યો છે. હા, કોઈ આવે પહેલા તમે તો ભણેલા ગણેલા લાગો છો કા? હા, ભણેલો છું ને. ઘર તરફ જઈએ. હાલો હાલો ત્યારે. હાલો ત્યારે, બીજું હું. અરે દેવાંગની માં, આવી ગયા. આ કોણ છે? આ પાણી લાવો, મહેમાન આવ્યા છે. કેમ છો? હા હારું કોણ આવ્યું છે? હા, જય શ્રી કૃષ્ણ. હા કોણ છે બાબુજી? આપણે ઓલા પલોટ વાળા કરશન દાદા નથી? હા એમ કે છે મારા દાદા છે. હા એ રાતે બિચારો અહીંયા ઝાડ હેઠે સૂતો હતો, તો મેં કીધું ભાઈ આ રાત તારે કાઢવી હોય તો મારા ઘરે વયો એક મિનિટ કરશન કાકા એના દાદા થાય. તો અહીંયા હું કામ બેઠા હતા? અરે પણ કરશન દાદા ક્યાં રહ્યા છે હવે? આ મકાન એનું ખંડેર થઈને પડી ગયું છે. તો એમના ઘરે હું કામ આવ્યા
છે કરશન દાદા વયા ગયા તો ખોવડું તો હોય ને. હા પણ ત્યાં રહેવા જેવી વ્યવસ્થા નથી. વાવાઝોડામાં બધું ભાંગી તૂટીને ભૂકો થઈ ગયો છે. હું ગયો ત્યાં જોયું, મને એમ કે તાળું તોડીને ઘરમાં જઈશ, પણ તાળું તોડવું એ પહેલા તો હું ડોકાણો તો બધું ખંડેર. કરશન દાદા વહી ગયા ને એ મને નહોતી ખબર. આ તો આણે કીધું કે આ કોરોનામાં કરશન દાદા વહી ગયા. તે આમ અચાનક અહીં આવવાનું કઈ કારણ હા. આ મને ગામ ઘણા સમયથી વર્ષોથી મેં જોયું નહોતું, એટલે ઈચ્છા થઈ હતી કે ગામના લોકો કેવા છે. બધી વાત સાચી ભાઈ. તને ખબર હતી કે ગામમાં તારા ઘરમાં ખંડેર જેવું ઘર થઈ ગયું છે, તારા દાદા નથી, અહીંયા કોઈ બીજા હગાવાલા નથી, તો તારે આ અર્ધરાત થવાની હોય ત્યારે તો ન જવાય ને. હા જુઓ કાકી, આ સમજો કે મને હું તો ઝાડવા નીચે સૂતો હતો, પરાણે લાવ્યા. અરે હા તે પરાણે કઈ વાંધો નહીં, પણ બા આવ્યા છે ને તો ચા પાણી પીને જતા રહે. અરે ચા પાણી પી નહીં, એ આજની રાત રોકાવાના છે. હું આપણા ઘરમાં હા. આજની રાત જોય. રોકાવાના પણ કેમ? ઈ શહેર વાળા છે એને ટિકિટ મળી જાય રાતે એને ઓલું ફોન માં આવડતું હોય અને બાપુજી બેનનો લગ્ન પ્રસંગ છે અને ક્યાં બધા તો, મહેમાનને હા. બધું અરે પણ તમે ચિંતા ન કરો. આ વાળું પાણીની વ્યવસ્થા કરો. એને મહેમાનને આપણે ફળિયામાં ખાટલો નાખી દેવો, કોઈ રહે. વાહ. વાહ. પેલા તમે સમજો કે ઘરમાં જવાન દીકરી છે, વહુ છે, સમજાવો. હા હા. જુઓ, માફ કરજો, પણ મારા વતી તમારા ઘરમાં જો ઝઘડો થાય એમ હોય તો હું જતો રહીશ. હા તો જાઓ 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 અરે જાઓ. પણ શાંતિ રાખો, બધાય શાંતિ. આ છોકરો જોવો તો ખરા કેવો સંસ્કારી લાગે છે. હું કામનો આ છોકરો કઈ આમ ખરાબ નથી લાગતો. આ ભલે ને રોકાતો આજની રાત, અને અરે આમ પણ મહેમાનને આશરો દેવો એ તો આપણો ધર્મ છે. હવે માથે લખ્યું છે કે સંસ્કારી છે એમ. ના રે પણ હું કહું છું હા, હું કહું. હા જુઓ, આજની રાતની વાત છે ને, માણસ એક રાત તો કોઈને પણ આશરો આપી શકે ને. અરે તમે ભાઈ કહેશો તો નળિયા પર સૂઈ જઈશ, તમે કહેશો તો ગમે ત્યાં બહાર સૂઈ જઈશ, પણ હા. ઘરમાં રહેવા દો. આ બહાર બેન સુઈ જાઓ. પ્રમાણમાં હાલશે. હાય તો તું સાથે સૂઈશ પહેલા. દેવા, તું શાંતિ રાખીને ભાઈ સાહેબ. આ બધા વાત કરે છે ને એ ઓછું છે. અરે વાત કરવાની વાત નથી. ઘરમાં બે બે વહુ, એટલે કે જવાન દીકરી અને વહુ છે, હું છું, અને જોખમ કેટલું છે સમજતા કા નથી. આ છોકરાને કરશન બાપા હતા ત્યારે આવડો આમ તો જોયો હતો. હવે કરશન બાપા ગયા પછી આજે જોઈએ છીએ. આમ જોવા જઈએ તો અજાણ્યો હોય. બા. ભાઈ આપણા ગામનો છે, એમાં અજાણ્યો ક્યાંથી હોય? આ કરશન દાદાનું નામ લીધું ને એટલે હું એને અહીંયા લઈને તો એક આવ્યો. કામ કરો તમારો ખાટલો લઈને તમે ન્યા જ્યાં હુતા હતા ન્યા વયા જાઓ. તમે બે ન્યા હુઈ જાશો. અરે પણ ન્યા ઓલા જંગલી જનાવરો બધા ફાડી ખાહે અમને. તો એક રાત અહીંયા ઘરમાં રહેતો એમાં હું તમારું લૂંટાઈ જવાનું છે. હે લૂંટાઈ જાહે, લૂંટાઈ જાહે. શાંતિ રાખો બાપુજી. અરે પણ તું સમજતી કેમ નથી? આ અજાણ્યા મહેમાનને આમ અડધી રાતે ઘરેથી બહાર ન કઢાય. હોવા દે ને. તમે કેમ જીત કરો? એલા પણ તમને હું પૂછતો નથી, તમને હું હુકમ દઉં છું કે અહીંયા રહેવાનો છે. છે આ તમને કહું છું. કે હું તમને. છે પૂછતો તો- નથી કે તમે બધા મને પરમિશન આપો તો રાખું. રાખવાના છે. હા રાખવાનો છે. હાલો, હું જાઉં છું. ખાવાનું છે તમારે, બોલો. દિવાળું બનાવી નાખો. હાલો હાલો એ, જે હા, બનાવવું એ હા, બનાવી સાંભળો નાખો. સાંભળો રોકાવાનું છે ફાઇનલ મહેમાનને. તો હું હમણાં મહેમાનને થોડોક આમ તેમ લઈ જાઉં છું. ક્યાંય નથી લઈ જવાના. તારે તો ક્યાંય નથી લઈ જવાના. તો થોડુંક આમ અને તારે નથી જવાનું. સાંજ મંડીનો છે ને વાળું કરીને હુઈ જાય છે. હા હા. તમે છે ને એક કામ કરો. વાળુંની તૈયારી કરો. ખીચડી બનાવી છે ખીચડી. ગમે તે ચાલશે. હાલો મહેમાન, હાલો આપણે ઘરમાં હાલો. અરે પણ એલા પણ હું છે તારે ભાઈ? અરે આ શાંતિથી ઊભો રહે ને. મહેમાન. હાલો મહેમાન હાલો. મેં આ બાપુજી સમજતા નથી. આ ઘરમાં મારી બેન અને ઓલું જોખમ. જોખમ તો બહુ મોટું પડ્યું છે. શું થાય ખબર નહીં. પેલા કીધું ખીચડી મળશે તોય રોકાણો હારો. હાલ હું તો ધ્યાન દઉં. હા હા હા. હાલ તુંય વાળું કર. આવ્યો આવ્યો મમ્મી, હું આવ્યો. આ હાલા મહેમાન સમજાવત ને તો મારું ટાણું હસવાઈ જાત. હવે કઈ રીતે ઘરથી બહાર નીકળું? એને ન પીવું હોય તો કાંઈ નહીં, મારું તો ભેગું કરું કે નહીં? આ બાપુજી. હે બા હા. તમને એવું ન લાગ્યું કે આ છોકરો કાંઈ ઊંધી નજર ન હોય? પિંજરી આંખો વાળો હતો, દોરા ઉપર ચડેલા હતા, તમે જોયું કે નહીં? અંધુય જોયું. પણ હું તને શું કહું છું, આ તારો બાપો માને તો ને, તારા બાપુને તો પોતાની મનમરજી પ્રમાણેનું જ કરવું છે. હાલતા ને ચાલતા જે મળે એને ઉઠાવીને ઘરે લઈ આવે છે. હા પહેલી વાર લાવ્યા છે આવું. હા, રસ્તે દેખાતા હંધાઈને ઉઠાવીને લઈ આવે છે. હું શું કહું છું તને, સાંભળ મારી વાત. મને એમ લાગે છે
કે આજે મારે આખી રાત છે ને ચોકીદારી કરવી પડશે. મને નીંદર નહીં આવે. તમને મને નહીં આવે. હું કહું છું બા, આ એના કાકા મરી ગયા હોય તે એને ખબર ન હોય, ઘર પડી ગયો તેને ખબર ન હોય, હંધી ખબર હોય. આ તો ઠીક હવે બધું. અને હું એમ કહું છું કે શેરવાળા માણસ છે તો એને ફોનમાં ઓલું કરતા ન હોય, ટિકિટ કરતા તે વયો ન જાય. હાસી વાત છે. મને જાતના વિચારો આવ્યા છે કે કેટલું થતું હશે, પણ આ સાચું કે ખોટું ભગવાન જાણે. મારો મને કાંઈ સમજાતું નથી કે કરવું હું ને કરવું હું નહીં. બા હા, ઘરમાં મારા લગ્નના ઘરેણા પડ્યા છે, રૂપિયા પડ્યા છે, હમણાં આપણે ઓલી ભેં વેચીને એના પૈસા તે ઘરમાં જ પડ્યા છે. તો અને તાર બાપાએ દેવા કરીને આ બધું કરાવ્યું છે. ન કરે નારાયણને આ માણસ ચોર નીકળ્યો ને લઈ ગયો હાય હાય તો હાય એવું બોલો મને બા. મારા બાપાને ગળા પા ખાવાનો વારો આવશે હો. હા, મને તો એમ લાગે છે કે મારે આખી રાત ચોકીદારી કરવી પડશે. હો બેટા. એકલા હું કામ? હું તમારા હારે જાગીશ, ચિંતા ન કરો તમે. અરે આ તારા બાપુ છે ને હંધાઈ માણસ પર વિશ્વાસ કરી લે. એમને સમજાવ્યા કે જમાનો બદલાઈ ગયો છે, લોકો આપણા જેવા ભોળા નથ, લોકો કપટી થઈ ગયા છે. પણ તારા બાપુ એકના બે થાય તો ને. ઈ તો એમ જ કે આપણે ગામડાના માણસ છીએ, આપણું દિલ તો મોટું જ હોવું જોવે. પણ એમાં ને એમાં માણસ આપણને લૂંટીને વયા જાય એનું હું? આ ઘીના ચમચા ભરી ભરીને ખવડાયું, જોયું નહીં તે? તો માં મને કાંઈ સમજાતું નથી. આ નક્કી આ છોકરો કરશન કાકાનો જ હશે, એટલે એના દાદા હશે. પણ મને શું ખબર કરશન કાકા કયા વયા ગયા ને હું કયા આવી ને કયા મોટી થઈ. એટલે કરશન કાકા વર્ષો પહેલા શહેરમાં જતા રહ્યા હતા, અહીંયા ક્યારેક ક્યારેક આવતા હતા. એમનું પરિવાર ક્યારે નથી આવ્યું. અને આ છોકરો જે કહે છે ને એ એમના છોરાનો છોરો તો હા બાબડો હતો ત્યારે આવ્યો હતો. મને કેમ ખબર પડે? એ ત્યારનું મોઢું ને અત્યારનું મોઢું ક્યારની છે ને ચોકટું ફિટ કરી રહીશું, પણ થતું નથી. તે નોસ થાય ને, આટલા વર્ષ વયા ગયા વૈશે ક્યાં ભેગું થાય? હું શું કહું છું, હા એ ખાતો તને જોયું તું જેમ કૂતરાને જેમ ખાતો લે. હા, અને ઘી તો આમ ડબલા ભરી ભરીને લીધું, જાણે જોયું ન હોય એમ. અને છાસનું બગોણું જોયું તું, 3 બગોળા ઉલાડી ગયો. કોણ જાણે શું થાય. બા તમે તો હું આજ તો હું આખી રાત જાગવાની છું, મને નીંદર ન આવે આ વેડાય હવે. સાચી વાત છે બેટા, સાચી વાત છે. હવે સામેથી જ તાવને કીધું હોય કે તું મને ભેટવા આવ, અને તાવ ભેટ્યો હોય તો પછી દવા તો કરવી જ પડે ને. તે આ ઓછી મુસીબત હતી. એક તો આપણો ભાઈ આટલો વાયડો જ્યાં હોય તો દારૂ પીને ખેલ કરતો હોય, બાપુજી દિલના ભોળા, અને આપણે માં દીકરી છો ને બીજી સાડી હુડી વસે હોપારી. સાચી વાત છે, હાવ સાચી વાત કીધી તે. તકલીફવાળું કામ તો છે, પણ હવે જોઈએ શું થાય. કારણ કે આ તકલીફમાંથી નીકળવું જ અઘરું છે. સમજી તું? કેમ કરવું ને કેમ નહીં ને કાંઈ સમજાતું નથી મને. હું તો ક્યારની આમ હાટે પાટું ચડ્યું હોય. સોકઠું ફિટ કરો તમે ફટાફટ, હાલો જલ્દી. વિચારું તો શું, એની આંખો આવી હતી, ગોરો હતો, આશે ને એવો ગોરો હતો. આખું મિજરી હતી ઈ નહોતી. અને આ નાક છે ને એનું થોડું મોટું છે, પેલાનું તો સરસ છે, આમ નામ બહુ પોપટની ચાંચ જેવું નાક છે. હે આ ક્યારની હું ચોકઠું ફિટ કરું છું, નથી થતું. કરો કરો. અને ન કરે નારાયણ અને આપણને ઊંઘ આવી ગઈ તો હું કરશું? ના રે ના, જાગો. હું એક કામ કરું, સા બનાવું. જેમ સા પીવું ને એમની અંદર ઉડી જાય. અને હમણાં હવાર બા હા બગાવું આવ્યું. ભલે આવ્યું, જાગવાનું છે આપણે. નીંદરને ભગાડવા છે ને તપેલો ભરીને ચા બનાવ. બનાવ અને મસાલો બસાલો નાખજે. હું ન જાતા હો. જાગવાનું છે, મને ખબર છે. जागते रहो, जागते रहो, और जो घर में मेहमान आया है उसको सुबह में भगाते रहो. हैं अच्छा है ने? અચ્છા હે. હા. મેં જાઉં? हाँ લોકોને એમ થાય ગામડાવાળાને હિન્દી નું આવડે, એમ બધું આવડે. आवड़ा ने वो चंपक काका ने सिखवाड़ा है. लेकिन अरे रे लेकिन कैसे बापा मारा वरे तो जे કર્યું છે ને હું ચોકઠું ફિટ કરું છું પણ થાતું નથી. નાક તો ઓલાનું પોપટની ચાંચ જેવું હતું, આ અલગ નાકવાળો છે. ઓઠે કઈ અલગ હતા, બોલી અવાજ. એ આવું મીરા, જરા મસાલાવાળી ચા બનાવ, મસાલાવાળી. હા